વડોદરાના કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં ઝડપાયેલા 4 કરોડ રૂપિયા ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો। પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી અલગ અલગ ગુનાના કામે કબજે કરેલી મુદ્દામાલની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,37,612 જેની કિંમત 4,45,84,142નો નાશ કરવામાં આવ્યો હતો। કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલે ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં આજરોજ કરજણ પોલીસ મથકના ગેરકાયદેસર પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કરજણ પોલીસ મથકના કુલ 18 ગુનાનો મુદ્દામાલ જેમાં નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ 1,37,612 જેની કિંમત 4,45,84,142નો મુદ્દામાલ બામણ ગામ ખાતે આવેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીની ખુલ્લી જગ્યામાં કમિટીના સભ્યો શિવમ બારિયા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કરજણ તથા PN પટેલ નાઓ પોલીસ અધિક્ષક કરજણ ડિવિઝન કરજણ તથા ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા BM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો।